आज सजया है वे सारा शहर, आज हो गई आवे रब दी महर। हाय सजया है वे सारा शहर, आज हो गई आवे रब दी महर। अखियां चो डिगदे हंजू खुशियां दे, तेरी बन जाना अज तू सजना वे। अखियां चो डिगदे हंजू खुशियां दे, तेरी बन जाना अज तू सजना वे। खुशियां दा चढ़िया अज वेला वे, सारेयां ने नचना सारेयां ने गाना वे। खुशियां दा चढ़िया अज वेला वे, सारेयां ने नचना सारेयां ने गाना वे। બધાએ બીડું ઉપાડી લીધું અને લગ્નને ભવ્યાથી ભવ્ય, જેમ આપણે આપણા દીકરા દીકરીના પર્સનલ લગ્ન પ્રાઇવેટ લગ્ન કરી છે એવી રીતે જ લગ્ન કરાવી આપવાનું એક બીડું ઉઠાવ્યું, જે રોકડ સ્વરૂપે આપ્યું છે, કરિયાવર સ્વરૂપે આપ્યું છે, ચાંદી સ્વરૂપે આપ્યું છે, તનથી આપ્યું છે, મનથી ધનથી।
હરેશભાઈ માંડળભાઈ ગદાત્રા સમૂહ લગ્ન સમિતિના પ્રણેતા છે. હેમંતભાઈ હરિભાઈ સીતાપરાનું સ્વાગત કરશે કમલેશભાઈ ગદાત્રા. હેમંતભાઈ હરિભાઈ સીતાપરા નું સ્વાગત કરશે કમલેશભાઈ ગદાત્રા. હરિભાઈ ઠાકરસિંહભાઈ મોરાણીયાનું સ્વાગત કરશે હરેશભાઈ ટોડિયા. અગાપી પીપળિયા ગામના બાપુ રામદાસ બાપુ સ્ટેજ પર પધારશે. અગાપી પીપળિયા ગામના રામદાસ બાપુ સ્ટેજ પર પધારશે. રામદાસ બાપુનું સ્વાગત કરશે વિમલભાઈ સંચાણિયા. હરેશભાઈ નથુભાઈ સંજાણિયાનું સ્વાગત કરશે પ્રશાંતભાઈ ગદાત્રા. બીજાને મદદ કરવી તેનું નામ દાન, અને દાન માટે દાતાઓના નામ અહીંયા બોલવામાં આવશે તો તેઓ દાતા સ્ટેજ પાસે આવશે. 301 ગ્રામ ચાંદી સ્વર્ગસ્થ રાકેશભાઈ પ્રવીણભાઈ ગદાત્રા તરફથી. અરુણભાઈ કાપડિયાને વિનંતી કરી કે તેઓ ચંદુભાઈ કડીવાર સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ચંદુભાઈ કડીવારનું સ્વાગત કરશે વિમલભાઈ સંચાણિયા. સમૂહ લગ્નની અંદર 500 ગ્રામ ચાંદી રામ ભરોસે મળેલ છે. 500 ગ્રામ ચાંદી રામ ભરોસે મળેલ છે. એનું અમે શાબ્દિક અભિવાદન કરીએ છીએ.
301 ગ્રામ ચાંદી સ્વર્ગસ્થ રાકેશભાઈ પ્રવીણભાઈ ગદાત્રા તરફથી મળેલ છે, જેઓનું સન્માન કરશે અરુણભાઈ કાપડિયા. તેઓ સ્ટેજ પાસે આવશે. અશ્વિનભાઈ બટુકભાઈ ગોદડકા. 51,000 રૂપિયા રામ ભરોસે મળેલ છે. સમૂહ લગ્ન સમિતિ એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. રૂપિયા પ્રફુલભાઈ દેથરિયા, મહેશભાઈ દેથરિયા, રાજેશભાઈ દેથરિયા તરફથી મળેલ છે. સ્ટેજ પાસે આવશે. 3 માંથી કોઈ પણ વ્યક્તિ હાજર હોય તો સ્ટેજ પાસેથી સન્માન લઈ લેશે. પ્રફુલભાઈ દેથરિયા, મહેશભાઈ દેથરિયા અને રાજેશભાઈ દેથરિયા. હેમંતભાઈ સીતાપરા, ભરતભાઈ સીતાપરા તરફથી 25,551 મળેલ છે. સમસ્ત ગૌરીધર પ્રજાપતિ વરિયા પ્રજાપતિ મંડળમાંથી 25,000 રૂપિયા મળેલ છે. જો એના કોઈ સભ્ય હોય તો સ્ટેજ પાસે આવશે. સ્વર્ગસ્થ ગણેશભાઈ ઠાકરસિંહભાઈ દેથરિયા તરફથી 25,000 રૂપિયા મળેલ છે. સ્વર્ગસ્થ ગણેશભાઈ ઠાકરસિંહભાઈ દેથરિયા તરફથી 25,000 મળેલ છે. સ્ટેજ પાસે આવી અને પોતાનું સન્માન લઈ લેશે. 25,000 મળેલ છે. સુરેશભાઈ વાઘજીભાઈ દેથરિયા તરફથી 21,000 મળેલ છે. સુરેશભાઈ વાઘજીભાઈ દેથરિયા તરફથી 21,000 મળેલ છે. ચંદુભાઈ હીરાભાઈ સીતાપરા, વિનોદભાઈ હીરાભાઈ સીતાપરા તરફથી 21,000 મળેલ છે. ચંદુભાઈ હીરાભાઈ સીતાપરા, એના કોઈ પરિવારના સભ્યો હોય તો સ્ટેજ પાસે આવશે. હવે 21,000 રૂપિયા રામ ભરોસે આવેલ છે. તો એમનું ત્યારબાદ 15,551 રૂપિયા હેમીબેન પરસોનભાઈ મુરાસી 15,551. એમના કોઈ પરિવારજનો હોય તો એ આવી અને અભિવાદન સ્વીકારે. એમના તરફથી 15,000 રૂપિયા આવેલ છે. એમના પરિવાર આવે અને અભિવાદન સ્વીકારે. ત્યારબાદ ગંગાબેન જીવરાજભાઈ ચારોલિયાના પરિવાર, એમના તરફથી 11,111 રૂપિયા આવેલ છે. 11,111 રૂપિયા એમના તરફથી આવે. તો એમના પરિવારજનો અહીંયા આવે સ્ટેજ ઉપર. એમના તરફથી 11,111 રૂપિયા આવેલ છે. એમના પરિવારજનો અહીંયા સ્ટેજ પાસે આવે. ભેટ આપી છે એમને પુરસ્કાર રૂપે આપણે માતાજીનો ફોટો આપીને અભિવાદન હીરાભાઈ બડેલિયા, એમના તરફથી 11,111 રૂપિયા આવેલ છે. મહેશભાઈ નાથાભાઈ બચુભાઈ મોરાણીયા, એમના તરફથી 11,111 રૂપિયા આવે છે. તો એમના પરિવારના કોઈ પણ સભ્ય સ્ટેજ પાસે આવે. રણછોડભાઈ વીરજીભાઈ ટુડિયા, એમના તરફથી 11,111 રૂપિયા આવેલ છે. એમના પરિવારના સભ્યો અહીંયા સ્ટેજ પાસે આવે. રણછોડભાઈ વીરજીભાઈ ટુડિયા, સ્વર્ગસ્થ વાઘજીભાઈ રવજીભાઈ કાપડિયા, દયાબેન ગોરધનભાઈ સીતાપરા તરફથી 11,000 મળેલ છે. રમેશભાઈ ગોવિંદભાઈ દેથરિયા તરફથી 11,000 મળેલ છે. એના પરિવારના કોઈ સભ્ય હોય તો સ્ટેજ પાસે આવશે. પરિવારના કોઈ સભ્ય હાજર હોય તો સ્ટેજ પાસે આવશે.
વરિયા 10,001 મળેલ છે. ચંદુલાલ પ્રાગજીભાઈ વારિયા તરફથી 11,000 મળેલ છે. એના પરિવારના કોઈ હોય તો સ્ટેજ પાસે આવશે. ખીમજીભાઈ કાપડિયા સ્ટેજ પાસે આવશે. ખીમજીભાઈ કાપડિયા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. કૃપા બ્યુટી કેર નિધિબેન મોરાણીયા સ્ટેજ પાસે આવશે. ટ્રેન્ડ્સ બ્યુટી એન્ડ મેકઓવર ધાર્મીબેન કાપડિયા સ્ટેજ પાસે આવશે. વિનંતી કે રેડ કાર્પેટ એરિયા રહ્યો તે થોડીક વાર ખાલી કરાવશો. એમનું સન્માન કરશે ખીમજીભાઈ કાપડિયા. સેવા આપનાર પારસ ગ્રાફિક્સ પારસભાઈ સંચાણિયા સ્ટેજ પાસે આવશે. પારસભાઈ સંચાણિયા તેમજ સમૂહ લગ્નની અંદર તમામ પ્રકારના બેનર માટેની મદદ આપેલ છે. રાજુભાઈ જીવણભાઈ કાપડિયા દવા છટકાવવા માટે રાજુભાઈ જીવણભાઈ કાપડિયા સ્ટેજ પાસે આવશે. આરએમસી ના તમામ કાર્યો માટે રાજુભાઈ કાપડિયા. કેયુરભાઈ દેથરિયા સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ. જ્યારથી સમૂહ લગ્ન સમિતિની પહેલી બેઠક થઈ અને આપણે એને તાલીઓથી વધાવીએ. હંસાબેન હસમુખભાઈ સીતાપરા નેચરોથેરાપિક સર્વિસ આપનાર છે. તમામ બહેનોને નેચરોથેરાપિક સર્વિસ આપનાર છે હંસાબેન હસમુખભાઈ સીતાપરા. અંકિતભાઈ ચારોલિયા બ્લડ કેમ્પનું આયોજન કરનાર અંકિતભાઈ ચારોલિયા સ્ટેજ પાસે આવશે. આ રેડ કાર્પેટ એરિયામાં હજી બહેનો ચાલે છે, ભાઈઓ ચાલે છે. સમયની માંગ મુજબ સહકાર આપો પ્લીઝ. સ્વયંસેવકો 1 થી 12 નંબરના વરરાજાઓને લાઈનમાં ઊભા રાખી દો. અરુણભાઈ કાપડિયા નરેશભાઈ ધરોડિયાનું સ્વાગત કરશે. ઉપરની કન્યાને ડોલીમાં એમના પરિવારજનો લઈ આવે એવી વ્યવસ્થા ગોઠવશે. સ્વયંસેવકો ધ્યાન આપે. નું સ્વાગત કરશે કમલેશભાઈ ગદાત્રા. કરજીયા પ્રજાપતિ સમાજના અગ્રણી દીપકભાઈ ચાવડા સ્ટેજ પાસે આવશે. એટલે વિધિ આપણે ચાલુ રાખવાની છે દરેક મંડપની અંદર.
चौखट के बाहर क्या गए, तेरी कुड़माई के दिन आ गए। हाय बन्नो परदेसिया के देश के, चौबारे तुझको भा गए, तेरी कुड़माई के दिन आ गए। ले रहा सब लाए तेरी माई बाबुल का घर बार है, हो गेंदा गुलाबों से सजे डोली तेरी तैयार है। झूलों के मौसम वो तेरे हमसे रोके भी रोके ना गए, तेरी कुड़माई के दिन आ गए, नी तेरी कुड़माई के दिन आ गए। सलमा से तारों वाली शगना दी शब आई रे, बन्नों से बनने के मिलने की जोरत लाई रे, शहनाई।
જાણું ન જાણું તુજે કે માનું મારા દિલના દરિયાનો છે કિનારો તું તારી વાલી આ વાતો માં વીતે મારી રાતો મારા ગીતોનો અનહદ સહારો છે તું तेरी ओर मैं चलूं तेरे संग मैं रहूं चाहे बदले ये दुनिया बदले जमाना साथ ये निभाना ओ सजना मैं तेरा तू मेरी हो गया ओ सजना तू मेरा मैं तेरी हो गई ओ डोली लेके मैं आया सजना मेहंदी के रंग में तेरे रंग जाऊं रे डोली लेके मैं आया सजना मेहंदी के रंग में तेरे रंग जाऊं रे કેટલા દિવસો વીતી ગયા પણ હું કહી ના શકી કેટલી રાતો વીતી ગઈ પણ હું રહી ના શકી કેટલા દિવસો વીતી ગયા પણ હું કહી ના શકી કેટલી રાતો વીતી ગઈ પણ હું રહી ના શકી આ પ્રેમ છે જે તારો એ મારો એક સથવારો આજે વાત હું સૌને કહેવાની હું પ્રીતમની થઈને હું પ્રીતમની થઈને હું પ્રીતમની થઈને રહેવાની હું પ્રીતમની
મયુરભાઈ મોરાણીયા ધવલભાઈ બારોટનું સન્માન કરશે. મયુરભાઈ મોરાણીયા પોતે સાલ ઓઢાડીને સ્વાગત કરે છે એના તરફથી. તો તાલીઓના ગડગડાટથી આપણે એને વધાવીએ. નું સ્વાગત કરશે રંજનબેન મોરાણીયા. આ તમામ સ્વાગત મયુરભાઈ મોરાણીયા તરફથી છે. મયુરભાઈ મોરાણીયાના કહેવાથી આ તમામ કલાકારો આપણા આજના સમૂહ લગ્ન મહોત્સવની શ્રી સાઉન્ડ યશ પટેલનું સ્વાગત કરશે અશ્વિનભાઈ ગોદડકા. શ્રી સાઉન્ડ યશ પટેલનું સ્વાગત કરશે અશ્વિનભાઈ ગોદડકા. પ્રેસવાલા ખૂબ જ ભવ્ય આયોજન કરેલ છે એવા આશીષભાઈનું સ્વાગત કરશે ધર્મેશભાઈ સીતાબરા. આજના સમૂહ લગ્નની અંદર આપણે જોઈ રહ્યા છીએ લાઇટનું ટ્રસ્ટવાળાનું આયોજન છે. ત્યારબાદ ધર્મેશભાઈ સીતાબરાનું પણ સ્વાગત કરશે. બધાએ જોયું કે આટલા સમૂહ લગ્નમાં આવો સમૂહ લગ્ન પહેલી વાર થયો. એટલે પહેલા તો હું સમૂહ લગ્નની કમિટી અને આપણી જ્ઞાતિનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનીશ કે આવા ઝાંઝરમાન સમૂહ લગ્નમાં અને આ 12 કન્યાની પાછળ મને આ સેવા કરવાનો એક મોકો આપ્યો. કેમ કે પ્રોગ્રામ તો અમે સિઝનમાં ઘણાય કરી છે, ઘણાય કલાકાર સાથે ઘણી ઇવેન્ટ ઘણાય કરી, પણ આવા આટલી કન્યા પાછળ અને આવા એક ઝાંઝરમાન પાછળ આવા સમૂહ લગ્ન પાછળ મને આ કમિટીએ અમારા બેડીના નાકાના શ્રી મને બધાએ સપોર્ટ પણ આવ્યો છે અને મને આમાં સેવા કરવાનો મોકો આપ્યો. એ બદલ હું બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને હું કમિટીનો આભાર માનું છું. લોકોને ખાલી એક ફોન કર્યા હતા કે આવી રીતે મારા સમાજમાં આવી રીતે 12 છોકરીઓના સમૂહ લગ્ન છે તો મેં લાઈવ લગ્ન ગીતનું આયોજન કરવું છે. તો એકય કલાકારે મને પૈસાથી વાત નથી કરી. બાકી તમે કોક દિવસ આ જાગૃતિબેન ગોહિલ, હિતેશભાઈ પ્રજાપતિ, આ ધવલભાઈ બારોટ, મનીષાબેન પ્રજાપતિ, આનું ખાલી તમે એકવાર બજેટ પૂછજો પછી કહેજો. અને આ બધાય એક ફોન ઉપર એના પ્રોગ્રામ હતા એને કેન્સલ કરીને અહીંયા આપણા સમૂહ લગ્નમાં એને હાજરી આપી. એટલે હું આ બધા કલાકારોને મેં એ વ્યક્તિને ખાલી ફોન કરીને એમ કીધું હતું કે મારે ખાલી 4 સ્પીકર મારવા છે, 4. એ વ્યક્તિએ આખી લાઇનર ઊભી કરી દીધી. આ લાઇનર તમે ખાલી RCF પૂછજો. મને એમ કીધું કે મારે રિક્ષા વાળું નથી જોતું, ગાડી વાળું નહીં, તારી અહીંયા સાઉન્ડ પહોંચી જશે. એ વ્યક્તિએ મને એવડો સપોર્ટ કર્યો. એટલે મેં ખાલી 4 સ્પીકર કીધું હતું એને મારી અહીંયા 15 સ્પીકર માર્યા. અને આ તમે જે ટ્રસ્ટ જોઈ રહ્યા છો, લાઇટિંગ જોઈ રહ્યા છો, એ આપણે એટલે કમિટીનો આભાર કે મને આવા પ્રસંગમાં આ એક સેવા કરવાનો મને મોકો દીધો. એના બદલ ખૂબ ખૂબ આભાર અને કલાકાર લોકોનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. જય વરિયાબા. બધે સાથે આવીને લાડો અને લાડીને આશીર્વાદ દેવા આવ્યા છે ત્યારે
બૈરા અહીંયા રમે છે એને શાંતિથી રમવા દો. થોક જે નથી રમતા જોવે થોડા પાછળ વહી જાવ. આ લોકોને આ સાઈડ સાઉન્ડ લગી આવવું પડે રમવા. એટલે ઈ હરખથી રમે એને રમવા દો. જે જોવા વાળા થોડા પાછળ વહી જાવ. ઘણી જગ્યા છે પાછળ. ઈ હોના નદી મારો દેવારો વરસાવારો.
એક જ મિનિટ. બધાયને મજા આવી, સાચે કા મજા આવી. અને પેલા ઈ આટલા વર્ષમાં આવું બન્યું, આ પહેલી વાર. એક આ કમિટીને જોરદાર તાલીથી વધાવો પેલા. અને એનાથી ને જોરદાર તાલીથી આ બધા કલાકારને વધાવો કે તમારા માટે અડધી કલાક લગી એને ગળા કન્ટિન્યુ ચાલુ રાખ્યું. હજી એકવાર આ કલાકાર માટે, શ્રી સાઉન્ડ માટે જોરદાર તાલી હજી એકવાર. અને અમારા વિમલભાઈ સંચાણીએ કીધું કે હજી જો થોડોક ટાઈમ મળશે તો આપણે રાઉન્ડનો કાર્યક્રમ કરશું, પણ જો ટાઈમ મળશે તો. ફાઇનલી નથી કહેતા. પહેલા તો એમડી નો આભાર માનવાનો છે. ખરેખર આભાર માનવો પડે કે નહીં? બહુ મજા કરાવી કે નહીં? હવે આપણે એવું કરી તો કે જાન વિદાય મોડી થાય તો હાલે કે નહીં? તો આપણે રમી, એમાં શું છે? વાહ, બહુ સરસ. મને ખૂબ જ મજા આવી. પરિણામે સરસ્પર સહકાર, પ્રેમ ભાવના, ઓળખ વગેરે પણ મળે છે અને આનંદ પણ થાય છે. કોઈએ સાચું જ કહ્યું છે, સિતાર બંધનોથી બંધાયેલું છે, એટલા માટે એમાંથી મધુર છે, એટલે જ તેમાંથી પ્રેમ વાત્સલ્ય નીતરે છે. લગ્ન બંધનોથી બંધાયેલું છે, એટલે જ એનું નવું જીવન પ્રગટાવે છે. આ સમૂહ લગ્નમાં ખૂબ જ મોટી માત્રામાં દાતાશ્રી યશવીબેન ધર્મેશભાઈ સચાણિયા એ બી કંઈક કહેવા માંગે છે સમાજમાં, તો હું એમને યશવીબેનને કહીશ કે અહીંયા સ્ટેજ સમૂહ લગ્નમાં હાર્દિક સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ. આજે ભગવાનની દયાથી આપણે બધાના આંગણે અદ્ભુત આનંદ ભરેલો પ્રસંગ છે જે આપણે માણીએ છીએ. અત્યારે આ માટે હું આપણા પ્રમુખ શ્રી અરુણભાઈ કાપડિયા અને ઉપપ્રમુખ શ્રી વિમલભાઈ સચાણિયા અને બીજા બધા મેમ્બર્સ અને સ્વયંસેવકોનું મહિના દી રાત એક કરીને આયોજન કર્યું છે. તેમજ સમૂહ લગ્ન માટે આપણા વાલા જ્ઞાતિજનોએ જે કાંઈ પણ ભેટ આપેલ છે એ આપણી દીકરીઓ માટે એનું પણ હું ખૂબ ખૂબ અભિવાદન કરું છું. આજે આપણી મસ્ત બધી વાલી દીકરીઓના લગ્ન છે. આપણે પવિત્ર 16 ભારતીય સંસ્કાર છે, એમાંનું એક સંસ્કાર લગ્ન પણ છે. તેમનું સમૂહ લગ્ન એ વિશેષ છે. તો તે રકમ તેના બાળકનું સારું એજ્યુકેશન આપી શકશે. દીકરીઓ તો ઘરની લક્ષ્મી કહેવાય, એ ના હોય તો ઘર ખાલી દેખાય. એની સાથે ટાઈમ ક્યાં વહી જાય એ ખબર ના પડે. દીકરી એટલે ઈશ્વર આશીર્વાદ નહીં, દીકરી એટલે આશીર્વાદ મળેલ ઈશ્વર છે. કમિટીના દરેક મેમ્બરનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો ને આવો આયોજન આપણે દર વર્ષે કરતા રહી અને સહભાગી બને આપણે બધા, આવી આશા હું રાખું છું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હું બેડી નકા સમિતિનો પણ આભાર માનું છું. ત્યારે એનો સાચો આધાર કોણ થશે, પુત્ર કે પુત્રી, એવો પ્રશ્ન કર્યો. ત્યારે હળવા સ્મિત સાથે જવાબ આપ્યો સ્મિતાએ. આ પ્રશ્ન ખૂબ જ સંવેદનશીલ છે. આનો જવાબ કેટલાકને ખુશ કરી શકે અને કેટલાકને દુઃખી પણ કરી શકે. તો એ વૃદ્ધાવસ્થાનો આધાર કે સ્તંભ કોણ, પુત્ર કે પુત્રી? તો પરિવારના બાકીના સભ્યોએ પણ આ પ્રશ્નનો જાણવાનો આગ્રહ રાખ્યો. ના, હવે વિગતવાર જવાબ આપવો પડશે, એવું બધું ડિસ્કશન ચાલતું. પછી મેં કહ્યું, જો તમે બધા ખરેખર જાણવા માંગતા હો તો સાંભળો કે વૃદ્ધાવસ્થાનો સાચો સહારો પુત્ર કે પુત્રી નહીં, પણ ખરેખર પુત્ર વધુ છે. કે કેમ પુત્ર વધુ, ઘરનો સ્તંભ, પુત્ર કે પુત્રી કેમ નહીં? તેથી મેં મારી વાત વિગતવાર સમજાવી. આપણે હંમેશા સાંભળ્યું છે કે દીકરા દીકરીઓ વૃદ્ધાવસ્થાની લાડકીઓ છે, લાકડીઓ હોય છે, બરોબર? કે વૃદ્ધાવસ્થા છે તો દીકરી કે દીકરો છે એ એના પેરેન્ટ્સ
કહો. જે કંઈ હોય તમારે કોઈ પણ કન્યા કે પછી જે બીજી કાસ્ટમાં જાય છે તો આપણા સમાજ માટે એક ગર્વ કહેવાય એ વાત સારી નથી. આપણા સમાજની જ આબરૂ જાય છે. એના માટે હું એક વસ્તુ કહેવા માંગુ છું કે તમે તમારા પેરેન્ટ્સને ખુલ્લા મનથી, ખુલ્લા દિલથી, ખુલ્લા એવા ફ્રેન્ડલી બનો અને રહો. જે કંઈ દીકરીઓ આજે આપણે મેરેજ થયા છે એના માટે ગ્રૂમ અને બ્રાઇડ માટે બેસ્ટ વિશિસ ટુ ઓલ ફોર મી એન્ડ ફોર અવર ફેમિલી કમિટી ફોર વરિયા પ્રજાપતિ. થેન્ક યુ સો મચ. આવો ને આવો મોકો બીજી વાર નેક્સ્ટ યર આવા ને આવા સમૂહ લગ્ન થતા રહે અને આનાથી વધારે સારી એવી દીકરીઓ થાય એના માટે હું ગર્વ અનુભવું છું. અને ફર્સ્ટ તો હું મારા પેરેન્ટ્સ જયંતિભાઈ કે જે 19 વર્ષ પહેલા 19 યર્સ અબો સાતમના દિવસે પાણીમાં તણાઈ ગયા હતા. ધેન આફ્ટર માય મધર વોઝ વેરી સ્ટ્રોંગ કે જેને મને આ સ્ટેજે લઈ આવવા માટે જે કાંઈ મને કુરબાની આપેલી છે એ મારા મધરે મને અત્યારે આ સ્ટેજે પહોંચાડી છે કે જે હું માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરીને પ્લસ આપણા સમૂહ જે કાંઈ આપણા રક્ષાબંધન રંગોળી સ્પર્ધા અને ઇનામ વિતરણ એમાં પણ હું ફર્સ્ટ આવતી હતી. જે કાંઈ છે એ આજે હું મારા મમ્મી ને પપ્પાના લીધે છું અને પ્લસ મારું જે ફેમિલી મોરાણીયા છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને વરિયા માતાજીની જય. ભારત હિન્દી જય. પામતા જીવન
માત પિતાનું ધન્ય થઈ જા એક જ સ્મિતમાં છલકે તારા મોતીના હજાર એ જીદી કરી મારી લાડાકવાઈ લક્ષ્મી નો અવતાર જાગી તો એ બેની મારા ફડિયા ના વડલા કેરીડા જામા ભરી હા ચાવ્યો રે એ જ્યારે આવે છે તારી બોયા મેં છાનો છાનો ચાખ્યો રે બેની તારા ફડલા હે છબતો નહીં જે ઘર ધરા પો મારો હે મારા ઘાટથી છૂટી ગયો લઈને દરિયાની દેવી કે મારી રે
के आनंद की जय रामा पीर जय मेलड़ी मातनी जय मोगल मातनी जय सोनल मातनी जय नव दुर्गा मातनी जय वरियाय मातनी जय आनंद करावे उनकी जय जगा भौम की जय बोलो प्रेम से नमो पार्वती पति